જો મિત્રો કાલે પૂર આવી ગયું હતું અને આજ એટલી આશરી નદી પણ હાલી જાય છે. હવે આ શીરવાનું પાણી હવે ઉપાધિ નહીં. હવે કમ્પ્લેટ જોવો એકદમ ઠંડુ અને એકદમ નીરો. આવો નાવા તમે તમારો હોય એટલા લેતા આવો. પાછા પડવી જ કીજો, પાણી કોઈ છૂટે તો કીજો. બીજે તો વધારે વરસાદ આવશે તો એ જાયથી વધારે અને કુદરતી ફિલ્ટરો. હા એકદમ શું કહેવાય, અરે રે હા આપણે આરો પ્લાનનું ટૂંકું પડે. બોટ પાણી બોટ વ્યાવો નાવાન પીવાન રૂ એટલું ભરી જાવ. અને આપણને એક જો નાચી વખતે ધ્યાન રાખવાનું, ડેંડું દેખાડું. ડેંડું તમને દેખાડું જો કેવું ઘોડું કાઢી રહ્યું કાળું. જોવ્યું જો 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 એને ખબર પડી ગઈ કે મારો વિડીયો ઉતારે ઘર ભેગું થાને કે વ્યુ ગયું હંતાઈ ગયું. તો હાલો આપણે ટાટા બાય બાય કરી દેવી, કારણ કે એ તો બહાર નીકળશે ને એને ખબર પડે કે આ મારો વિડીયો ફૂટેજ લઈ જશે અને બીજાને દેખાડશે તો હું કાળો પડી જઈશ. એક જાતનું સાપ જેવું આવે ડેંડું, કરતું હોય કે ન કરતું હોય એ તો આપણને નથી ખબર. જો કાસબો આવ્યો, કાસબો કાસબો જોયું એ જે માછલા દેખાતા નહીં જો એ એવી જો એને એમ થયું કે આ મારી આ હળિયું ગુડાણું કે ગમે એના વિડીયો ઉતારે. હમણાં ઓલા ડેંડા ભાઈ હતા તેનો વિડીયો ઉતાર્યો, અત્યારે પાછું મારું ઉતારે. પાછું આવ્યું એને મેં છેતરાઈ દીધું. એને એમ થયું વિડીયો જોઈશ, હું વિડીયો ચાલુ જ રાખું. ભાઈ જાવ નહીં હાઈક ન કરો, હમણાં તારો વિડીયો ને ફોટો યુટ્યુબમાં નાખી દઈશ. ક્યારે ભીખ મંગ્યા એટલે એ સામું થાય કે લઈ લે તારો વિડીયો લેવો છે ને કે જેને કેવું હોય ને કહી દીજે કે હાલો આપણે હવે બી જઈશું. આપણે હવે તો ચાલો મિત્રો આવો ચોટીલા તાલુકાનું રાજપરા ગામ, રાજપરા ઠાંગાઓ. હા મોજ છે, એટલું પાણી જાય છે અને જે વરસાદ આવશે તો એ જાયથી વધારે જાય છે. નાવાની મજા દયા રાખે. જો મિત્રો અહીંયાનો આપણે વિડીયો કાલે બતાવ્યો તો આપણે આશરું પાણી કમ્પ્લેટ શેરવાનું હેલું જાય છે. હા એટલે અવાજને આવું કેમ અવાજ થઈ ગયો. આ છે આપણી વાડી, ફાર્મ હાઉસ વાં છે એટલે ફાર્મ પ્લસ હાઉસ થાય છે. ફાર્મ હાઉસ તો નહીં થતું. અને જે કોઈને આપણી વાડીમાં જવું હોય ને એ પહેલાં પવિત્ર પાણીમાં હાથ પગ ધોઈને પછી જ અંદર આવવાનું, અને વાડીમાં જ બહાર આવે ને તો પગ ધોઈને જ બહાર નીકળવાનું. એટલે વાડીનું પૂન વાડીમાં જ રહેવું જોઈએ અમારે પહેલેથી સિસ્ટમ. એટલે જો આવડું મોટી નદી જાય છે, અબોટ પાણીથી હાથ પગ ધોઈને આવવાનું ને જવાનું. અચ્છા हमको सिखा रिया है. ટૂંક સમયમાં દેશી કંકોડા થઈ જશે તો એ પણ આપણે ખાઈ લેવી. અને જે કોઈ નાવું હોય, હોન્ડા ગાડી જે કાંઈ સર્વિસ કરવી હોય વી આવજો ફ્રીમાં. આવો પણ આથી સર્વિસ કરવાની છે, કોઈ કરી નહીં દે. નાવું હોય તો શેમ્પૂ લઈને આવજો, અને ખાલી હાથ પગ ધોઈને આનંદ લેવું હોય તો તમે તમારે ગમે ત્યારે વી આવજો. દિવસે આવો ને તો કોઈ કંઈ કીશે નહીં, એટલે રાતે સાના માના ન આવતા હો.